નમસ્કાર, મેં અમિત સર ફ્રોમ તપસ્વી ક્લાસીસ. દરેક વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 11 કોમર્સના વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર્સમાં મેં તમને ફંડામેન્ટલ બેઝિક હિસાબી પદ્ધતિ માટેનું બેઝિક જે આપણે વિનોદી નામા પદ્ધતિ અંતર્ગત વ્યવહારોની જે બેવડી અસર શીખવાની છે, આ નવા વિષય માટે આપણા માટે સાવ ખૂબ જ નવો ટોપિક કહેવાય. એમનો મેં ફંડામેન્ટલની શરૂઆત કરાવેલી હતી. આ ટોપિક અંતર્ગત મેં તમને ટ્રાન્ઝેક્શન્સ, જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ કહેવાય, કે આપણે જે પ્રકારનો ધંધો કરતા હોય અથવા વેપાર ધંધા ઉદ્યોગોમાં જે કંઈ પણ પ્રકારના વ્યવહારો બને, વ્યવહાર વિશે સમજાય. તો ફરી એક વખત જે આપણે આગળનું કરાવેલું છે તે બધું એક વખત રિપીટ કરી નાખીએ. સૌ પ્રથમ આપણે કઈ હિસાબી પદ્ધતિનો અભ્યાસ કરવાના છીએ? તો કે વૈજ્ઞાનિક અને સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં આવતી હિસાબી પદ્ધતિ દ્વિનોંદી નામા પદ્ધતિ તરીકે, ડબલ એન્ટ્રી સિસ્ટમ મેથડ દ્વિનોંદી નામા પદ્ધતિ તરીકે ઓળખાય. આ દ્વિનોંદી નામા પદ્ધતિની સૌપ્રથમ શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો કે દ્વિનોંદી નામા પદ્ધતિ અંગેની સૌપ્રથમ શરૂઆત ઈસવીસન 1494માં થઈ હતી. દ્વિનોંદી નામા પદ્ધતિની શરૂઆત કયા દેશમાં અને કયા વ્યક્તિએ કરી હતી? તો કે દ્વિનોંદી નામા પદ્ધતિ અંગેની સૌપ્રથમ શરૂઆત ઇટાલીમાં લ્યુકા પેસિયોલી નામના ગણિતશાસ્ત્રીએ કરી હતી. ત્યારબાદ આ દ્વિનોંદી નામા પદ્ધતિનો મિનિંગ શું થતો હોય? તો કે દ્વિનોંદી નામા પદ્ધતિ એટલે એવી હિસાબી પદ્ધતિ કે જેમાં આર્થિક વ્યવહારોની, કે જે હિસાબો કરતી વખતે આર્થિક વ્યવહારોની ઓછામાં ઓછી બે અસર કરવામાં આવે. હિસાબો જે કંઈ પણ આપણે આર્થિક વ્યવહાર, આપણા ધંધામાં જે કંઈ પણ આર્થિક વ્યવહારો બનવાના છે, આવા આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડા ઉપર નામું લખતી વખતે, આવા આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડા ઉપર અસર કરતી વખતે આવા આર્થિક વ્યવહારોની ઓછામાં ઓછી બે અસર બહાર કાઢવી, બે અસર કરવી. બરાબર? તો આ બે અસર થતી હોય એવી હિસાબી પદ્ધતિને દ્વિનોંધી. આપણે કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારથી આપણા ધંધામાં કંઈક ને કંઈક મેળવતા હોઈએ છીએ અને કંઈક ને કંઈક ગુમાવતા હોઈએ છીએ. એવા અસંખ્ય આર્થિક વ્યવહારો આપણા સામાજિક જીવનમાં પણ આવતા હોય છે, કૌટુંબિક જીવનમાં પણ આવતા હોય છે અને ધંધાકીય વ્યવહારોમાં પણ બનતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન, એટલે કે ધંધાકીય આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરવાનો છે. હવે આ બે દ્વિનોંદી નામા પદ્ધતિ અંતર્ગત આપણા માટે મહત્વનો, અગત્યનો અને પાયાનો ટોપિક રહે છે વ્યવહારોની બેવડી અસર, ડ્યુઅલ ઇફેક્ટ ઓફ ધ ટ્રાન્ઝેક્શન્સ. તો આ વ્યવહારોની બેવડી અસર અંતર્ગત સૌપ્રથમ વ્યવહાર કોને કહેવાય તે ખ્યાલ હોવો જોઈએ. આ વ્યવહારના કેટલા પ્રકાર પડે તે ખ્યાલ હોવો જોઈએ. આ પ્રકારો પૈકી આ વ્યવહારમાંથી કયા વ્યવહારની હિસાબી ચોપડા ઉપર નોંધ થાય અને કેવા પ્રકારના વ્યવહારો બનતા હોય પણ હિસાબી ચોપડા ઉપર તેમનું કોઈ પણ પ્રકારનું નામું ન લખાય. તો આ ટોપિક માટે મેં તમને સૌપ્રથમ વ્યવહાર વિશે સમજાવેલું કે બે વ્યક્તિઓ વચ્ચે થતી અરસપરસ આર્થિક લેવડ દેવડને વ્યવહાર કહે છે. બે વ્યક્તિઓ વચ્ચે થતી અરસપરસ આર્થિક લેવડ દેવડને વ્યવહાર કહે છે. આ વ્યવહારોને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ઇકોનોમિકલ, નોન ઇકોનોમિકલ, એટલે કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. હવે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ? આર્થિક વ્યવહારનો મિનિંગ શું થાય? તો કે જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય, જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય, એના માટે મેં નાણાંમાં મૂલ્ય આંકી શકાય શબ્દની સમજૂતી આપેલી કે ભાઈ આપણે કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરીએ, રોકડા રૂપિયા આપીએ, આપણે ચીજ વસ્તુની ખરીદી કરીએ, ચેક દ્વારા પેમેન્ટ કરીએ, આપણે ચીજ વસ્તુની ખરીદી કરીએ, ટેમ્પરરી કામ ચલાવ પૈસા બાકી રાખીએ, તો બરોબર આને નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવો આર્થિક વ્યવહાર કહેવાય. પછી ખરીદીએ કે વેચીએ, બેમાંથી કોઈ પણ કામ કરીએ પણ નાણાં દ્વારા અથવા તો ભવિષ્યમાં નાણાંની આપલે થતી હોય, થવાની હોય એવી સંભાવના, એવો ભાસ એમાં હોવો જોઈએ. ચીજ વસ્તુની આપલે થઈ જતી હોવી જોઈએ. તો નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા તમામ વ્યવહારને ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ
એટલે કે આર્થિક વ્યવહારો કહે છે. હિસાબી ચોપડા ઉપર આર્થિક વ્યવહારોનું જ નામું લખવાનું હોય છે. હિસાબી ચોપડા ઉપર આર્થિક વ્યવહારોનું જ નામું લખવાનું હોય છે. ત્યારબાદ નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ, તો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ? તો બિન આર્થિક વ્યવહારનો મતલબ શું થાય? તો કે જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં ન આંકી શકાય. હવે નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય એનો મતલબ તો કે એવા વ્યવહાર હોય કે એવા વ્યવહારને પરિણામે આપણા ધંધામાં ચીજ વસ્તુની કે નાણાંની લેતી દેતી આપલે થતી હોતી નથી. આવા વ્યવહારથી આપણા ધંધામાં રોકડ આવતી નથી, ચેક આવતો નથી, ચીજ વસ્તુ આવતી નથી, રોકડ જતી નથી, ચેક જાતો નથી, ચીજ વસ્તુ જાતી નથી. આવી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની કે રોકડ કે ચેક નામના અવેજની ચીજ વસ્તુની કે રોકડ કે ચેક નામના અવેજની આપલે થતી હોતી નથી વિદ્યાર્થી મિત્રો. એટલા માટે એમને નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય. મેં એક્ઝામ્પલ પણ બતાવેલા કે આપણે પત્નીના જન્મદિવસ નિમિત્તે આટલા રૂપિયાની સાડી ભેટ આપવાનું નક્કી કરીએ, કર્મચારીને પગારથી નોકરીએ રાખવાનું નક્કી કરીએ, કર્મચારીના પગારમાં વધારો કરવાનું નક્કી કરીએ. તો આ બધા એક પ્રકારના છે. કોઈને માલનો, કોઈ સ્ટોર્સને માલનો ઓર્ડર બુક કરાવીએ, કોઈ ગ્રાહક તરફથી આપણને માલનો ઓર્ડર માત્ર મળે. તો આવા વ્યવહારથી ચીજ વસ્તુની, રોકડની, ચેકની કોઈ પણ પ્રકારની આપલે બંને પક્ષકારો વચ્ચે થતી હોતી નથી. તેથી તેવા વ્યવહારને નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય તેવો બિન આર્થિક નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ કહેવાય. બિન આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહારોનું હિસાબી ચોપડા ઉપર નામું લખાતું નથી. ખાસ યાદ રાખવાનું કે બિન આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડા ઉપર કોઈ પણ પ્રકારની અસર ક્રિએટ થતી નથી, અસર કરવાની હોતી નથી. બરાબર. તો એને લગતી એક પ્રેક્ટિસનો દાખલો તમને 10 વ્યવહારનો મેં તમને પ્રેક્ટિસ માટે આ બંને વ્યાખ્યાઓ સમજવા વ્યવસ્થિત સમજવા માટે ઉદાહરણ સહિત એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ લખાવેલો કે નીચેના વ્યવહાર તમારે આર્થિક છે કે બિન આર્થિક તે નક્કી કરવાનું છે બેઝડ ઓન ડેફિનેશન ઓફ ઇકોનોમિકલ એન્ડ નોન ઇકોનોમિકલ. આર્થિક વ્યવહારની અને બિન આર્થિક વ્યવહારની વ્યાખ્યાના આધારે આપણે એ વ્યાખ્યામાં મૂકવાની એટલે ઓટોમેટિક આઉટપુટ મળે કે ભાઈ આ ખરેખર સાહેબ આ આર્થિક જ છે અને ખરેખર આ વ્યવહારમાં કંઈ પણ આવતું નથી, આ વ્યવહારથી કંઈ પણ જાતું નથી, તો આ બિન આર્થિક વ્યવહાર જ છે. એટલે આપણે જોઈ લીધું કે કેવા વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય અને કેવા વ્યવહારનું નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય. તો અત્યાર સુધી આપણે આ લાસ્ટ મારા લેક્ચર્સનું બધું રિવિઝન મેં તમને કરાવી દીધું. હવે આજે આપણે નવો ટોપિક શરૂ કરશું. આ વ્યવહારોની બેવડી અસર અંતર્ગત જ વ્યવહારોની બેવડી અસર અંતર્ગત સૌપ્રથમ આપણે ટ્રાન્ઝેક્શન્સ વિશે સમજ્યા, ટ્રાન્ઝેક્શન્સ વિશે ઇલ્યુસ્ટ્રેશન સહિત શીખી ગયા. હવે આપણે કેવા પ્રકારના વ્યવહારોની હિસાબી ચોપડા પર નોંધ કરવાની હોય છે, કેવા પ્રકારના વ્યવહારોની હિસાબી ચોપડા ઉપર વિદ્યાર્થી મિત્રો નોંધ કરવાની હોય છે? તો કે સિમ્પલ સર, ઇકોનોમિકલ આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડા ઉપર નોંધાય. રાઈટ. તો આર્થિક વ્યવહારો સામાન્ય રીતે જનરલી 3 સ્વરૂપે બનતા હોય છે. જે આર્થિક વ્યવહારો છે એ 3 સ્વરૂપે બનતા હોય છે. જો બરોબર અહીંયા મેં તમને આજના ટોપિક વિશેની બોર્ડ ઉપર સમજૂતી લખાવેલી છે, જે તમારે સમજ્યા પછી તમારી નોટબુકમાં લખી નાખવાની છે. એના માટે તમને સમય આપવામાં આવશે. હું સ્ટીલ એમને રાખીશ બોર્ડ ઉપર અથવા તો એનો તાત્કાલિક સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે પછી પાછળથી પણ લખી શકાય કોઈને અધૂરું રહી ગયેલું હોય તો. સૌપ્રથમ હું તમને સમજાવી દઉં. આ સમજૂતી ઉપર ધ્યાન રાખો. આપણે આજે અભ્યાસ કરવાનો છે હિસાબી પદ્ધતિનું 11 કોમર્સનું ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વ, હિસાબી પદ્ધતિ અને તેનો પરિચય, એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટન્સી. બરાબર. ચાલો તો હવે આર્થિક વ્યવહારોના સ્વરૂપો. આપણા ધંધામાં જે આર્થિક વ્યવહારોના હિસાબો આપણે કરવાના છે, આવા આર્થિક વ્યવહારો સામાન્ય રીતે જનરલી 3 સ્વરૂપે બનતા હોય છે. રોકડ વ્યવહારો, રોકડ સ્વરૂપે બનતા આર્થિક વ્યવહારો, ઉધાર વ્યવહારો, ઉધાર સ્વરૂપે બનતા આર્થિક વ્યવહારો, વિનિમયના વ્યવહારો. વિનિમય શબ્દ સોશિયલ સાયન્સમાં આપણે ધોરણ 8, 9, 10 માં આમનો અભ્યાસ કરી ગયા હોઈએ, જેને બાર્ટર સિસ્ટમ
સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે એવા વિનિમયના વ્યવહાર વિનિમયના સ્વરૂપે બનતા તો આર્થિક વ્યવહારો ધંધાકીય એકમમાં બનતા ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ આર્થિક વ્યવહારો 3 સ્વરૂપના હોય છે. કયા 3 સ્વરૂપના? રોકડ વ્યવહારો, ઉધાર વ્યવહારો અને વિનિમયના વ્યવહાર. હવે આપણે રોકડ વ્યવહારોનો મતલબ શું થાય? રોકડ વ્યવહાર એટલે એક્ઝામ્પલ જો તમને પહેલા ડેફિનેશન સમજાવતા પહેલા ત્રણેયના એક્ઝામ્પલ સમજાવું તો આ પ્રમાણે સમજાય કે આપણે ધંધો હલાવતા હોય, એક દુકાન હલાવીએ છીએ, એક ધંધાકીય એકમની સ્થાપના કરી, બિઝનેસ કરીએ છીએ, પછી દુકાન હોય, ફેક્ટરી હોય, મિલ હોય, કંપની હોય, બિઝનેસ કરીએ છીએ એમ માની લઈએ. તો આપણે આપણા ધંધામાં કોઈ પણ ગ્રાહકને માલનું વેચાણ કરીએ અને એના તરફથી રોકડા રૂપિયા મળે. આપણા ધંધામાં આપણે કોઈ પણ ગ્રાહકને માલનું વેચાણ કરીએ અને એના તરફથી આપણને રોકડા રૂપિયા મળે તો તે રોકડ વ્યવહાર કહેવાય. પછી કોઈ ગ્રાહકને માલ વેચીએ આપણે, એક ગ્રાહક આવે, આપણે એને માલ પેક કરીને માલનું વેચાણ કરીએ તો ખરીદ વેચાણની પ્રવૃત્તિ ભલે તમે બિઝનેસ ન કરતા હોય પણ ખરીદી અને વેચાણની પ્રવૃત્તિથી તમે પરિચિત તો હોય જ. કારણ કે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે આપણા મધર ફાધરે આપણને ઘરની ચીજ ભલે દુકાનની ચીજ વસ્તુ ખરીદવા માટે ન મોકલેલા હોય પણ અમુક નાણાં આપીને ઘરની ચીજ વસ્તુ તો ખરીદવા તો મોકલેલા જ હોય. ભલે વેચાણના કાર્યથી પરિચિત ન હોય પણ 100% ખરીદીના કાર્યથી તો પરિચિત જ હોઈએ છીએ. તો આપણી દુકાનમાંથી આપણે ગ્રાહકને માલનું વેચાણ કરીએ, એમના તરફથી રોકડા મળે તો એ રોકડ વ્યવહાર કહેવાય. આપણી દુકાનમાં ગ્રાહકને આપણે માલનું વેચાણ કરીએ, એમના તરફથી આપણને ચેક દ્વારા પેમેન્ટ મળે, બરાબર, એનઈએફટી દ્વારા, આરટીજીએસ દ્વારા, મોબાઈલ બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને કોઈ આપણને પેમેન્ટ કરે, આપણા ખાતામાં સીધું ભીમ દ્વારા કે અન્ય ફોન પે દ્વારા કે પેટીએમ દ્વારા આપણા ખાતામાં રૂપિયા જમા કરાવી દે તો એ બધા વ્યવહારોને વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર કહેવાય. પછી આપણે કોઈ વેપારી પાસેથી માલની ખરીદી કરીએ, એમને આપણે રોકડા નાણાં આપી દઈએ. કોઈ વેપારી પાસેથી માલની ખરીદી કરીએ, એમને આપણે ચેક દ્વારા પેમેન્ટ આપી દઈએ તો એવા વ્યવહારોને પણ રોકડ વ્યવહાર કહેવાય. એટલે તો રોકડ વ્યવહારનો મિનિંગ તો ઉદાહરણો પરથી સરળતાથી સેટ થઈ જાય એવો છે વિદ્યાર્થી મિત્રો. એમાં જરા પણ આપણી ભૂલ થાય એવી નથી. કોઈ આપણને પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન્સ, રોકડ વ્યવહારનો મતલબ શું થાય? તો કે રોકડ વ્યવહારના ઉદાહરણ ઉપરથી જો વ્યાખ્યા આપણે સેટ કરવી હોય ને તો ચીજ વસ્તુ, આપણે ચીજ વસ્તુ કે સેવાનો મતલબ એવો થાય કે આપણે કર્મચારીની પાસે કામ કરાવીએ, એમને પગાર આપીએ એટલે એમની સેવાનો લાભ લીધો, એમને પૈસા આપ્યા, રોકડ વ્યવહાર થયો. આપણે મજૂર પાસે કામ કરાવ્યું, એ મજૂરને મજૂરીના રૂપિયા આપ્યા તો એમની સેવાનો લાભ લીધો અને રોકડા રૂપિયા આપ્યા. આપણે લારી ભાડાવાળા પાસે કોઈ લારી લઈને હાલતું હોય એની પાસેથી કામ કરાવ્યું, એમને લારી ભાડું આપ્યું, એમને રિક્ષા ભાડું આપીએ તો એ બધા વ્યવહારો, લાઇટ બિલ ભરીએ, ટેલિફોન બિલ ભરીએ, નગરપાલિકામાં કરવેરા ભરીએ, ઇન્કમ ટેક્સ ભરીએ, મજૂરને મજૂરી આપીએ, લારીવાળાને લારી ભાડું આપીએ, ગાડીવાળાને ગાડી ભાડું આપીએ, રિક્ષાવાળાને રિક્ષા ભાડું આપીએ, કર્મચારીને પગાર આપીએ, દલાલને દલાલી આપીએ, કમિશન એજન્ટને કમિશન આપીએ. તો આ હું ઘણું બધું બોલ્યો. તો એ બધા ટ્રાન્ઝેક્શન સર્વિસના છે કે આપણે સેવાનો લાભ લઈ અને બદલામાં નાણાં ચૂકવીએ છીએ તો એ પણ એક પ્રકારનો રોકડ વ્યવહાર જ થાય. એટલા માટે ડેફિનેશનમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થતો હોય. ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેક, રોકડ નાણાં હોય કે બેંકમાં આપણું ખાતું હોય તો પેમેન્ટ આપણે ચેક દ્વારા કરીએ અથવા લઈએ, ઉપયોગ થતો હોય તેવા વ્યવહારને વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર કહેવાય. બરાબર, સમજાણું દરેકને? ચાલો, બરાબર. હવે આર્થિક વ્યવહારનું પ્રથમ સ્વરૂપ કયું વિદ્યાર્થી મિત્રો? તો કે આર્થિક વ્યવહારો ધંધાકીય એકમમાં બનતા આર્થિક વ્યવહારો 3 સ્વરૂપના હોય છે. એમાંથી સૌપ્રથમ પહેલું સ્વરૂપ રોકડ વ્યવહારો હોય.
રોકડ વ્યવહાર કોને કહેવાય? તો કે આપણે કોઈ ચીજ વસ્તુની ખરીદી કરીએ, આપણે કોઈ ચીજ વસ્તુનું વેચાણ કરીએ, આપણે કોઈની પાસે કામ કરાવીએ અને એમને નાણાં ચૂકવીએ, આપણે પોતે કામ કરીએ અને બદલામાં વળતર રૂપે નાણાં મેળવીએ, તો આ બધા વ્યવહારો આર્થિક રોકડ વ્યવહારો કહેવાય. આ બધા વ્યવહારો કેવા વ્યવહારો કહેવાય? રોકડ વ્યવહારો કહેવાય. રાઈટ, બરાબર છે, સરસ. ચાલો, તો હમણાં એમની ડેફિનેશન તમારે લખવાની જ છે, પણ લખતા પહેલા સમજવું ખાસ જરૂરી છે. ચાલો, ત્યારબાદ ઉધાર, ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ, ઉધાર વ્યવહાર. હવે ઉધાર વ્યવહારો કદાચ તમારામાંથી ઘણા બધા એવા ઉધાર વ્યવહારો કરેલા હોય. આપણે જે એરિયામાં રહેતા હોય ત્યાં એરિયામાં બાજુમાં કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન સ્ટોર્સ હોય, જનરલ સ્ટોર્સ હોય, ઠંડા પીણાની દુકાન હોય, તો આપણે આપણા ફાધરનું એ દુકાન ઉપર અકાઉન્ટ હાલતું હોય, ખાતું હાલતું હોય, તો આપણે શું કરીએ? ચીજ વસ્તુની ખરીદી કરીને તરત જ આવતા રહીએ, પૈસા ન આપીએ. તો એનો મતલબ એમ કે આપણે એ કામ શાક પર કરેલું છે, ઉધાર વ્યવહાર કરેલો કહેવાય. એટલે આપણે કોઈ ચીજ વસ્તુની ખરીદી કરીએ, એમના નાણાં હમણાં ન આપીએ, આપણા ખાતામાં લખાવી નાખીએ, ઉધાર રાખીએ, બાકી રાખીએ, તો આપણી ક્રેડિટ સારી હોય ને તો આ વ્યવહારો પોસિબલ છે. તમે કોઈ પણ દુકાનેથી માલ ઉધાર ખરીદવા જાજો, જો તમારી શાખ આબરૂ સારી હોય ને તો જ તમે આ કાર્ય કરી શકશો, બાકી નહીં. તમને સામેવાળો વ્યક્તિ ઓળખતો હોય, તમને તમારી બજારમાં ક્રેડિટ ખૂબ જ સારી હોય, વેપારીને 100% વિશ્વાસ હોય કે હું આને ઉધાર આપું, પૈસા આવી જવાના છે. કોઈ વેપારીને આપણા ઉપર જરા એવી પણ શંકા હોય કે આ પૈસા નથી દેતો, બહુ ખોટું કરે છે, વસ્તુ લઈને ભાગી જાય છે, પછી હરખા જવાબ નથી દેતો, તો કોઈ વ્યક્તિ આપણને ઉધાર માલ ન આપે, બરાબર. તો આપણા ધંધામાં આવા ઉધાર વ્યવહારોનું પ્રમાણ પણ હોય છે. આવા ઉધાર વ્યવહારો કોને કહેવાય? તો કે આર્થિક વ્યવહારનો જે કિસ્સો છે, આપણે ચીજ વસ્તુની ખરીદી કરીએ, બદલામાં નાણાં કે ચેક કંઈ આપીએ નહીં, પણ ભવિષ્યમાં આપવાનું વચન આપીએ કે ભાઈ મહિના 2 મહિનામાં આપી દઈશ. પછી આપણે ચીજ વસ્તુનું વેચાણ કરીએ ગ્રાહક, અને ગ્રાહક એ વસ્તુના નાણાં અત્યારે આપણને ન આપે, પણ આપણને ભવિષ્યમાં મહિના 2 મહિનામાં આપવા માટેનું વચન આપે. પછી આપણે કામ કરાવી કોઈ વ્યક્તિ પાસેથી કામના રૂપિયા બાકી રાખી, ભાઈ હમણાં તું કામ કર્યું, તારો પગાર સાચો, પણ હમણાં નહીં, તને હું થોડાક સમય પછી આપી દઈશ, તો એ પણ એક પ્રકારનો ઉધાર વ્યવહાર જ કહેવાય. એટલે ચીજ વસ્તુની ખરીદી કરી નાણાં ભવિષ્યમાં આપવાનું નક્કી કરવામાં આવે, ચીજ વસ્તુનું વેચાણ કરીએ, નાણાં ભવિષ્યમાં મળે એવું નક્કી કરવામાં આવે, તો તેવા વ્યવહારને વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર કહેવાય. તો ઉધાર વ્યવહારોની વ્યાખ્યા રોકડ વ્યવહાર ઉપરથી જ બની જાય. રોકડ વ્યવહારની જે ડેફિનેશન છે સ્ટુડન્ટ, રોકડ વ્યવહારની તમને ડેફિનેશન સમજાવી કે ભાઈ ચીજ વસ્તુ કે સેવા ની લેતી દેતી, આપ લે કે લેતી દેતી સામે રોકડ નાણાં નો ઉપયોગ થતો હોય તો તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. પણ ચીજ વસ્તુ કે સેવા ની લેતી દેતી સામે રોકડ નાણાંનો ઉપયોગ થતો ન હોય, રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થતો ન હોય, તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. જેવા વ્યવહારને શાક પરના વ્યવહાર કહેવાય. તો તે પણ આપણા ધંધામાં ઉદ્ભવતા વ્યવહારોનો હિસ્સો જ કહેવાય. બધાય દુકાનદારને રોકડ વ્યવહારો પણ બનતા હોય અને ઉધાર વ્યવહારો પણ બનતા હોય. ભલે ઉધાર વ્યવહારનું પ્રમાણ 20-30% હોય, 70-80% રોકડ વ્યવહારની માત્રા જ હોય, પણ બનતા હોય એટલે તેમના વિદ્યાર્થી મિત્રો ઓળખ રાખવી પડે. તેમના હિસાબો અલગ રીતના થતા હોય, કારણ કે ઉધાર વ્યવહારમાં પૈસાની લેતી દેતી તો નથી થતી, એટલે એમનું અકાઉન્ટ, એમના હિસાબો અલગ રીતે કરવા પડે. એટલે આપણે ધંધાકીય કામના હિસાબો કરવા માટેની પદ્ધતિ શીખી રહ્યા છીએ.
તો આ ધંધાકીય એકમના કોઈ પણ બિઝનેસના હિસાબ કિતાબ કરવા માટેનો આ મેઇન મુખ્ય પાયો કહેવાય કે સૌપ્રથમ ઓળખવાનું આર્થિક છે કે બિનઆર્થિક. આર્થિકની ખબર પડી ગઈ પછી ઓળખવાનું કે આર્થિકમાંથી આ વ્યવહાર રોકડ સ્વરૂપે થયેલો છે, આ વ્યવહાર ઉધાર સ્વરૂપે થયેલો છે. તરત જ ખબર પડી જવી જોઈએ. વ્યાખ્યા ઉપરથી તમારે રોકડ છે એ ખબર પડી જવી જોઈએ, ઉધાર છે તેવો ખ્યાલ તમને આવી જવો જોઈએ. બરોબર, રાઈટ સ્ટુડન્ટ્સ? બરોબર, તો એ ખ્યાલ આવી જ જાય. હવે ત્યારબાદ આર્થિક વ્યવહારનો જે ત્રીજો સ્વરૂપ છે કે પહેલાના નાણાંની શોધ થઈ ન હતી. નાણાંની શોધ પહેલા વિનિમય પ્રથાનો ઉપયોગ થતો હતો. ઘઉંવાળાને બાજરાની જરૂરિયાત હોય તો ઘઉંવાળો બાજરાવાળા પાસેથી બાજરો લઈ લઈને ઘઉં બદલામાં આપી દે. એમ લોકો અરસ પરસ એકબીજાની સામે ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુની આપ-લે કરી, અથવા તો કોઈની પાસે ચીજ વસ્તુ ન હોય તો પોતાની આ સર્વિસ કરી નાખે, સેવા આપી દે. ચાલો તમારું ઘર સાફ કરી દો, તમારી ગાડી સાફ કરી દો, તમારી દુકાન સાફ કરી દો, મને બદલામાં આટલું અનાજ આપજો, અથવા બદલામાં આટલું કંઈ પણ વસ્તુ મારી જરૂરિયાત મુજબની આપજો. એવી રીતના એને વિનિમય પ્રથા, બાલ્ટર સિસ્ટમ, સાટા પદ્ધતિ. પણ આ વિનિમય પ્રથા નાણાંની શોધ થઈને એટલે અંત આવ્યો વિદ્યાર્થી મિત્રો. વિનિમયનો મતલબ એક્સચેન્જ એવો થાય. આપણે કેમ આપણા ઘર માટે જૂનું ફ્રીજ લઈ આવીએ, નવું લઈ આવીએ, જૂનું ટીવી આપી દઈએ, નવું લઈ આવીએ, જૂની ગાડી આપી આવીએ, નવી ગાડી લઈ આવીએ. એવી એક્સચેન્જ ઓફરો અત્યારે પણ વર્તમાન સમયમાં પણ ચાલી રહી છે. જે મોટી મોટી બહુ ઊંચી કિંમતવાળી પ્રોડક્ટ્સ હોય તો મોટી મોટી કંપનીઓ આ રીતના ડીલિંગ કરતી હોય કે ભાઈ કંઈ વાંધો નહીં, તમારે નવી ગાડી લેવી છે, તમારી પાસે જૂની ગાડી છે, તો અમારી નવી ગાડીના 80,000 રૂપિયા, અને તમારી જૂની ગાડી 5 વર્ષ પહેલાની છે તો એના અમે તમને 35,000 રૂપિયા બાદ કરી દઈશું, એટલે તમારે એટલું પેમેન્ટ ઓછું કરવાનું રહે. એટલે એને એક્સચેન્જ ઓફર કહેવાય. તો વિનિમય પ્રથાનો આજથી હજારો વર્ષો પહેલા ખૂબ જ વધારેમાં વધારે ઉપયોગ વિનિમય પ્રથાનો થયો. પણ નાણાંની શોધ થઈને જ્યારથી નાણું અમલમાં આવ્યું, દરેક મૂલ્યનું, દરેક ચીજ વસ્તુનું મૂલ્ય નાણાંમાં અંકાવા લાગ્યું. તો નાણાંમાં મૂલ્ય અંકાણા પછી ઓટોમેટિકલી આપોઆપ વિનિમય પ્રથાનો વિદ્યાર્થી મિત્રો અંત આવ્યો. છતાં ભલે અત્યારે આપણા બિઝનેસમાં વિનિમય વ્યવહારોની માત્રા જોવા મળે છે, પણ એનું પ્રમાણ ખૂબ જ ઓછામાં ઓછું જોવા મળે. આપણે વધારેમાં વધારે ધંધામાં રોકડ વ્યવહારોની માત્રા હોય છે. રોકડ વ્યવહારોની ક્વોન્ટિટી, કેશ ટ્રાન્ઝેક્શન્સ વધારે હોય, પછી 10 or 20% ટ્રાન્ઝેક્શન્સ ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ હોય, અને 1% 1 or 2% ટ્રાન્ઝેક્શન્સ વિનિમયના વ્યવહાર હોય. પણ હોય, બનતા હોય તો આપણને તો કયા દુકાનદારના હિસાબો કરવા મળવાના છે, આપણી સમક્ષ આ લોકો હિસાબો માટે કઈ પેઢીનો પ્રોબ્લેમ્સ આપવાના છે આપણને તેનો ખ્યાલ હોતો નથી. પણ આપણને ફંડામેન્ટલ આપણો સ્ટ્રોંગ છે. ભાઈ ગમે એવો વ્યવહારો વાળો દાખલો આવે ને, આપણે તરત જ એમને ઓળખી પાડીએ અને તરત જ એમના હિસાબો કિતાબો કરતા આપણને આવડી જાય. તો ધંધાકીય આર્થિક વ્યવહારો પૈકી જે ત્રીજું સ્વરૂપ છે એ વિનિમયના વ્યવહારો, ટ્રાન્ઝેક્શન્સ ઓફ એક્સચેન્જ. એટલે 3 ટ્રાન્ઝેક્શન્સ થયા ઇકોનોમિકલના પાર્ટ: કેશ ટ્રાન્ઝેક્શન્સ, ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ અને એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ. વિનિમયના વ્યવહારમાં કેવું કે ભાઈ આપણે માની લ્યો કે આપણે અનાજ કરિયાણાની દુકાન છે, એટલે આપણી બાજુમાં સાયકલ સ્ટોર છે, હાવ એક જ દિવાલે. આપણે અનાજ કરિયાણાની દુકાન છે ને આપણી બાજુમાં જ સાયકલનો સ્ટોર છે. હવે માની લ્યો કે આપણા પુત્ર માટે સાયકલ ખરીદવાની થઈ, પુત્રએ કીધું કે આ વખતે 8મા ધોરણમાં આટલા ટકા આવે એટલે મને સાયકલ હારી લઈ દેજો. તો કંઈ વાંધો નહીં. તો એ મુજબ એને ટકા આવ્યા એટલે આપણી ડ્યુટી બને કે સાયકલ લઈ દેવી એને. તો આપણી બાજુમાં જ સાયકલ સ્ટોર અડીને જ હતો. એટલે આપણે ઓલા સાયકલ સ્ટોર્સ વાળાને કીધું કે ભાઈ તું મારી દુકાનેથી અનાજ લઈ જા ને હું તારી દુકાનેથી આ સાયકલ લઈ જાઉં. એટલે સામેવાળો મિત્ર જેવો જ હોય, એક જ દિવાલે રહેતા હોય એટલે દુશ્મની તો ન હોય. બહુ સારામાં સારા આખો દિવસ એની સાથે જ રહેવાનું હોય. ઘર કરતા વેપારીએ દુકાને જ વધારે વખત સમય રહેવાનું હોય. એટલે આજુબાજુમાં તો બહુ સરસ મજાના સંબંધ ડેવલપ કરેલા હોય. તો
આ વેપારીએ એમ કીધું કે હું આ સાયકલની કિંમત કેટલી, તો કે 10,000. હું 10,000ની કિંમતની મારા પુત્ર માટે આ સાયકલ લઈ લઉં અને તું મારી દુકાનમાંથી 10,000ની કિંમતનો માલ લઈ જા. ખાંડ, ચા, સાબુ, પાવડર, મગ, અડદ, ચણા, ચોખા, તેલ, ગોળ, ઘઉં, તારે જી જોતું હોય. તો સામેવાળો વ્યક્તિ એગ્રી થઈ ગયો, કઈ વાંધો નહીં, તમે સાયકલ લઈ જાઓ ને હું તમારી દુકાનમાંથી માલ લઈ જાઉં. તો આપણે 10,000ની કિંમતનો માલ આપી બદલામાં સાયકલ કરી. 10,000ની કિંમતનો માલ આપી તો એ આવા વ્યવહારને વિનિમયનો વ્યવહાર કહેવાય. કેવો વ્યવહાર કહેવાય? વિનિમયનો વ્યવહાર કહેવાય. એટલે આપણે ચીજ વસ્તુની સામે આપણે જે વસ્તુનું ખરીદ વેચાણ કરતા હોય, આપણે જે ચીજ વસ્તુનો વેપાર કરતા હોય, આવી ચીજ વસ્તુ આપણે દઈ દેવાની અને બદલામાં આપણી જરૂરિયાત મુજબની ચીજ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની. તો આવા વ્યવહારને વિનિમયનો વ્યવહાર કહેવાય. કે ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવા, ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવા. અધરવાઇઝ કોક પાસે ચીજ વસ્તુ ન હોય તો પોતાની માનવ સેવાના ઉપયોગ દ્વારા પણ પોતે આવી ચીજ વસ્તુ પ્રાપ્ત કરી શકતો હોય છે. પોતે સામેવાળી દુકાનનું કોઈ પણ પ્રકારનું સારું એવું કામ કરીને એમને કોઈ પ્રોપર્ટી ખરીદી આપીને કે એમની દલાલી રૂપે વળતર રૂપે એ ચીજ વસ્તુ પ્રાપ્ત કરતો હોય છે. તો ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી થતી હોય છે વ્યવહારમાં, આવા વ્યવહારને વિનિમયના વ્યવહાર કહેવાય. બરોબર? રાઈટ સ્ટુડન્ટ્સ? બરોબર. તો હવે અહીંયા આપણે આર્થિક વ્યવહારો, જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તેવા તમામ વ્યવહારોને આર્થિક વ્યવહારો કહે છે. આર્થિક વ્યવહારોના સ્વરૂપ કેટલા? તો કે આર્થિક વ્યવહારો ધંધાકીય એકમમાં 3 સ્વરૂપે બનતા જોવા મળે છે. રોકડ વ્યવહારો, કેશ ટ્રાન્ઝેક્શન્સ, ઉધાર વ્યવહારો, ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ, અને વિનિમયના વ્યવહારો, એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ. તો આ ત્રણેય આર્થિક વ્યવહારના સ્વરૂપ છે. હવે આ આર્થિક વ્યવહારના સ્વરૂપમાં ત્રણેની બરાબર ડેફિનેશન અહીંયા બરાબર ઉદાહરણ સહિતની લખાવેલી છે. એમના ઉપર દરેક ધ્યાન રાખો. હવે દરેકે આ 3 વ્યાખ્યાઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. 3 વ્યાખ્યાઓ મેં મૌખિકલી તમને સમજાવી દીધી છે. હજી તમારે આવી રીતના ઓરલી જ સમજવાની છે, પછી એમને લખી નાખવાની છે. બરાબર? હવે ધ્યાન રાખો, આર્થિક વ્યવહારોનું પ્રથમ સ્વરૂપ શું છે? તો કે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહારો વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો કે જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે, જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવા, અને આપણે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ તો આપણને ખબર જ હોય કે બજારમાંથી આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને ચીજ વસ્તુ કહેવાય. બરાબર? તો ચીજ વસ્તુ કે સેવા એટલે કે આપણે કામ કરીને પૈસા આપીએ, કામ કરાવીને પૈસા આપીએ, કે સામેવાળાનું કામ કરીને પૈસા લઈએ, તો એવી ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે, લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ હોય. એટલે આપણે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ ખરીદીએ, બદલામાં રોકડા રૂપિયા આપીએ, બદલામાં ચેક આપીએ, આપણે ચીજ વસ્તુની ખરીદી કરી વેચાણ કરીએ, બદલામાં રોકડા રૂપિયા મેળવીએ,
કોઈ ગ્રાહકને ચીજ વસ્તુનું વેચાણ કરીએ, બદલામાં ચેક મેળવીએ, આપણે કર્મચારીને કામ કરાવીને પગાર ચૂકવીએ રોકડેથી, આપણે મજૂરને કામ કરાવીને મજૂરીના રોકડા આપીએ, આપણે લાઇટનું બિલ ચેક દ્વારા ભરીએ, પછી આપણે ધંધો કરતા કરતા દલાલી કરતા હોય તો કોકની બ્રોકરિંગ કરી, દલાલી કરી અને રોકડ સ્વરૂપે કે ચેક સ્વરૂપે નાણાં મેળવીએ, કમિશન મેળવીએ, તો આ બધી પ્રવૃત્તિ સેવાકીય છે. તો ધંધામાં તો આવી ચીજ વસ્તુની લેતી દેતી સાથે સેવાના ટ્રાન્ઝેક્શન્સ પણ, સર્વિસના ટ્રાન્ઝેક્શન્સ પણ બનતા હોય છે. તો ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો, ચેક એટલે તમને ખબર છે બેંક દ્વારા પેમેન્ટ. હવે અત્યારે વર્તમાન સ્થિતિમાં તો દરેક બેંકના ટોપિકથી માહિતગાર જ હોય એટલે એમને ડિટેલિંગથી ન કહેવું પડે કે ચેક કેવી રીતના હોય. ઉપયોગ થયેલ હોય તેવા તમામ વ્યવહારને રોકડ વ્યવહાર જ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? બરાબર. જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી, ખરીદી કે વેચાણ, લેતી દેતીનો મતલબ ખરીદી કે વેચાણ, જે વ્યવહારમાં ચીજ વસ્તુની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ હોય તેવા તમામ વ્યવહારોને રોકડ વ્યવહાર જ કહેવાય. એમના બરોબર અહીંયા ધ્યાન રાખો, ઉદાહરણ સેટ કરેલા છે 2. એટલે આ વ્યાખ્યા ઉદાહરણ સહિત, જેમ આર્થિક બિનઆર્થિકની વ્યાખ્યા આપણે ઉદાહરણ સહિત સેટ કરેલી હતી, એવી રીતે આ 3 ડેફિનેશન, 3 વ્યાખ્યાઓ ઉદાહરણ આધારિત છે. કે 12,000 ની કિંમતનો માલ રોકડેથી ખરીદ્યો એટલે આપણે એક દુકાનમાંથી 12,000 રૂપિયાની ચીજ વસ્તુ માલ ખરીદ્યો છે અને બદલામાં રોકડા આપી દીધા, તો બરાબર આ રોકડ વ્યવહાર છે. પછી 18,000 ની કિંમતનો માલ ચેક દ્વારા વેચ્યો, આપણે દુકાન હલાવીએ છીએ, એક ગ્રાહકને આપણે ચીજ વસ્તુનું વેચાણ કર્યું અને બદલામાં એમના તરફથી આપણને ચેક મળ્યો, તો આ બંને વ્યવહાર રોકડ વ્યવહાર જ ગણાય. કારણ કે આ બંને વ્યવહારમાં તમે જોઈ લ્યો, રોકડા રૂપિયાની કે ચેકની આપ-લે થાય છે ચીજ વસ્તુની સામે. આમાં આપણે ચીજ વસ્તુ મેળવીએ છીએ અને રોકડા ગુમાવીએ છીએ. આમાં આપણે ચીજ વસ્તુ ગુમાવીએ છીએ, માલ વેચ્યો એટલે ચીજ વસ્તુ આપણી પાસેથી વહી જાય, બદલામાં ચેક દ્વારા પૈસા મળે, આપણને 18,000 રૂપિયા મળે છે. બરાબર. તો આ બંને વ્યવહારોના ઉદાહરણ કેવા કહેવાય? તો કે રોકડ વ્યવહારના. કરવા હોય એટલા ઉદાહરણ સેટ થાય, જેટલું થિંકિંગ કરો ને એટલા ઇલિસ્ટ્રેશન તમારા મગજમાં આવતા જાય. ગમે એ વ્યવહાર લઈ લેવાનો, ગમે તમે નાસ્તો રોકડેથી કર્યો તો એ એક પ્રકારનો આર્થિક વ્યવહાર જ છે, રોકડ સ્વરૂપનો જ આર્થિક વ્યવહાર છે. બરાબર. ચાલો તો હવે બરાબર બધા વિદ્યાર્થી મિત્રોને રોકડ વ્યવહારની વ્યાખ્યા સમજાઈ ગયેલ હોય, યાદ પણ રહી ગયેલ, પાછી એકવાર રિપીટ કરી નાખો. જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયો હોય તો તેવા તમામ વ્યવહારોને રોકડ વ્યવહારો જ ગણાય. બરાબર. રાઈટ. હવે આપણે આર્થિક વ્યવહારોના સ્વરૂપમાં બીજું સ્વરૂપ આવે ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ. ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ નો મતલબ ઉધાર વ્યવહારો એવો થાય. તો આપણા ધંધામાં ઉધાર વ્યવહારો પણ બનતા જ હોય, ભલે એનું પ્રમાણ ઓછું હોય પણ બનતા તો 100% હોય. તો જે આ રોકડ વ્યવહારની ડેફિનેશન છે એવી આપણે કેમ ઇકોનોમિકલ ને નોન ઇકોનોમિકલ, આર્થિક અને બિનઆર્થિકની વ્યવહારોમાં થોડોક એક ન શબ્દ લખવાનો હતો, એના જેવું જ વિદ્યાર્થી મિત્રો, જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ ન હોય તેવા તમામ વ્યવહારોને ઉધાર વ્યવહાર જ ગણાય. અને ઓમાં ઉપયોગ થયેલ હોય એટલે ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી. આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ, પૈસા ન આપીએ, બાકી રાખીએ, આપણે ગ્રાહકને માલનું વેચાણ કરીએ, પૈસા ન આપીએ, બાકી રાખીએ, તો એમાં રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ ન હોય એવું કહેવાય. એટલે રોકડ નાણાં કે ચેક નો ઉપયોગ થયેલ ન હોય, રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ ન હોય તેવા વ્યવહારોને ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ, અને તેવા વ્યવહારોને ઉધાર વ્યવહાર કહેવાય. તો એમના ઉદાહરણને સેટ કરી શકીએ. પણ
ઉધાર વ્યવહારના વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ બનાવો ને તો એમાં રોકડા રૂપિયાની લેતી દેતી નહીં ચાલે. કે રોકડા મળ્યા કે ચેક મળ્યો કે રોકડા આપ્યા કે ચેક આપ્યો તો ઉધાર ન કહેવાય. તો જો એના માટે આપણે અંકિતા સ્ટોર્સ નામની એક દુકાનમાંથી રૂપિયા 14,500 એટલે 14,500 ની કિંમતનો માલ ઉધાર ખરીદ્યો. એટલે અંકિતા સ્ટોર્સ ની દુકાનેથી આપણે 14,500 નો માલ ખરીદ્યો, 14,500 નો, પણ પૈસા નથી આપ્યા. આ કામ આપણે ડેબિટ ઉધાર કરેલું છે. એટલે પૈસા નથી આપ્યા એનો મતલબ એમ કે નથી દેવાના એવું નથી, પણ વેપાર ધંધા ઉદ્યોગમાં આવી ક્રેડિટ મળતી હોય આપણને કે ભાઈ કઈ વાંધો નહીં, તમે પછી આપી દેજો, તમારી બજારમાં આબરૂ સારી છે, તમને માલ ઉધાર આપવામાં અમને કઈ વાંધો નથી. તો ત્યારે જ આપણે આ દુકાનેથી અંકિતા સ્ટોર્સ વાળા આપણને ઓળખતા હોય, આપણાથી પૂરેપૂરા પરિચિત હોય, આપણી એમની આગળ ખૂબ જ સારી એવી છાપ હોય, ક્રેડિટ હોય, ત્યારે જ એણે આપણને આ 14,500 ની કિંમતનો માલ ઉધાર આપ્યો. તો આમાં આપણે ચીજ વસ્તુ મેળવીએ છીએ, એટલા માટે આ વ્યવહાર આર્થિક કહેવાય. પરસ્પરસ લેવડ દેવડ થઈ ગઈ છે, પણ પૈસા આપણે ભવિષ્યમાં દેવાના, આપણી ઉપર કરજ થઈ જાય, આપણી ઉપર 14,500 રૂપિયાનું દેવું બની જાય કે ભવિષ્યમાં મારે યાદ રાખવું પડે કે ભાઈ 14,500 દેવાના છે, દેવાના છે, દેવાના છે. સમય આવે ત્યારે આપી દેવાના, પૈસા થાય, સમય આવે ત્યારે આપી દેવાના હોય. તો આ વ્યવહારને રોકડ વ્યવહાર ન કહેવાય. ધંધામાં બનતા આવા વ્યવહારને કેવા વ્યવહાર? ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે ઉધાર વ્યવહાર કહેવાય. હવે આ ઉધાર વ્યવહારો માટે હજી એક ઉદાહરણ મેં તમને વેચાણ માટેનું સેટ કર્યું. માની લો કે આપણે દુકાન હલાવીએ છીએ, આકાશ નામનો ગ્રાહક આપણી દુકાને આવે છે, આપણે ધંધાના માલિક છીએ, ઓનર છીએ. તો આકાશને 19,500 ની કિંમતનો માલ ઉધાર વેચી. એટલે આકાશને બરોબર આપણે ઓળખતા હોઈએ, આકાશની બજારમાં ખૂબ જ શાક પ્રતિષ્ઠા સારી હોય અને આપણાથી પરિચિત હોય, આપણો આડોશી પાડોશી હોય, ધંધાના રિલેશન વાળો હોય, ફેમિલી રિલેશન વાળો હોય, સોશિયલ રિલેશન વાળો હોય, કોઈ પણ વ્યક્તિ હોય. તો આ વ્યક્તિને આપણે 19,000 ની કિંમતનો માલ ઉધાર વેચી. તો આ વ્યવહાર પણ શાક પરનો વ્યવહાર જ છે. તો ભવિષ્યમાં આકાશ પાસેથી આપણે 19,500 રૂપિયા માંગીએ એવો મિનિંગ થાય. આપણે અત્યારે એને ચીજ વસ્તુ આપી દીધી છે, પૈસા ભવિષ્યમાં મળવાના છે, એટલે અત્યારે આ વ્યવહારને રોકડ વ્યવહાર નહીં ગણીએ. આ વ્યવહારને કેવો વ્યવહાર ગણીશું? ઉધાર અને શાક પરનો વ્યવહાર. બરાબર થાય. ચાલો હવે આપણે આવે છે વિનિમયના વ્યવહારો. આર્થિક વ્યવહારનું ત્રીજું સ્વરૂપ વિનિમયના વ્યવહારો, એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન, જે પહેલાના જમાનામાં ખૂબ જ બનતા, પણ નાણાંની શોધ થઈ એટલે અત્યારના જમાનામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં બનતા હોય. તો જે વ્યવહારમાં ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ, એટલે કોઈ ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુની આપ-લે થાય ને, મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું હતું બાળકો, કે સાયકલ ખરીદીને માલ આપી દીધો, આપણે અનાજ આપી દીધું આપણી બાજુવાળાને, અને બદલામાં એની પાસેથી સાયકલ લઈ લીધી. તો ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવાની આપ-લે થતી હોય, અથવા ચીજ વસ્તુની સામે કોઈ સેવાની આપ-લે કરી લઈએ આપણે. કોઈની પાસે ચીજ વસ્તુ ન હોય તો પોતાની માનવ સર્વિસ આપીને પણ ચીજ વસ્તુ પ્રાપ્ત કરતો હોય છે. ભાઈ ચાલો તમારા ઘરનું કામ કરી આપું, ચાલો તમારી ગાડી સાફ કરી દઉં, ચાલો તમારા દુકાનનું બધું કામ કરી દઉં, તમારું આ કામ કરી આવું. આપણા માટે કોઈ પણ પ્રકારનું એવું કામ કરી આપણે યોગ્ય સેવા સર્વિસ આપે અને બદલામાં આપણે એને ચીજ વસ્તુ આપી દેવાની. બરાબર. તો ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવાની આપ-લે થતી હોય, કે સેવાની આપ-લે થતી હોય, તો તેવા તમામ વ્યવહારોને વિદ્યાર્થી મિત્રો વિનિમયના વ્યવહારો કહેવાય. તો તેવા તમામ વ્યવહારોને વિનિમયના વ્યવહારો કહેવાય છે. એનું એક્ઝામ્પલ તો મેં તમને અહીંયા ડેફિનેશન સમજાવી દીધી, ત્યારે પણ કરાવ્યું. અહીંયા લખાવી દીધું કે 19,000 ની કિંમતનો માલ આપી, આપણે આપણી દુકાનનો 19,000 ની કિંમતનો માલ આપી દીધો અને તેટલી જ કિંમતનું ફર્નિચર ખરીદ્યું, એટલે આપણે જે ચીજ વસ્તુનો વેપાર કરતા હોય એવી ચીજ વસ્તુ સામે વાળાને, માનો કે મોબાઈલની આપણે દુકાન હોય તો આપણે 19,000 ની કિંમતનું મોબાઈલ નોવેલ્ટી ફર્નિચર વાળાને આપી દીધો, અને નોવેલ્ટીમાંથી આપણે 19,000 ની કિંમતનું ડાઇનિંગ ટેબલ કે ફર્નિચર કે કબાટ, આપણે જે જોતું હતું ને ફર્નિચર લઈ લીધું. તો
તો આપણે અને નોવેલ્ટી વાળા એક પ્રકારનો આપણે મોબાઈલના વેપારી છીએ, સામે વાળો ફર્નિચરનો વેપારી છે નોવેલ્ટી વાળો. તો આપણે 19,000 ની કિંમતનો મોબાઈલ આપી એટલું જ ફર્નિચર લઈ લીધું, તો આને વિનિમય કર્યો કહેવાય. તો આ વિનિમયના વ્યવહારનું એક દ્રષ્ટાંત ઉદાહરણ છે. ત્યારબાદ 11,000 ની કિંમતનું જૂનું કોમ્પ્યુટર આપી. આપણી પાસે કોમ્પ્યુટર આપણે ઘણા બધા સમયથી વાપરતા હતા, તો આ કોમ્પ્યુટર હવે ખૂબ જ જૂનું થઈ ગયું હતું, પણ આપણી હવે કોમ્પ્યુટર નવું લેવાની ઈચ્છા હતી, પણ પહેલા આનો ગ્રાહક મળે આપણને પછી આપણે નવું લઈએ. પણ 11,000 ની કિંમતનું કોમ્પ્યુટર આપણે આપી તેટલી જ કિંમતનો માલ ખરીદ્યો. તો આપણા માટે એક આપણા વેપારીને જ જોતું હતું. આપણે જે દુકાનેથી માલની ખરીદી કરતા હતા ઈ જે વેપારી પાસેથી આપણે જે ફેક્ટરીમાંથી માલ લેતા હતા, જે વેપારી પાસેથી માલની ખરીદી કરતા હતા, એ વેપારીએ કીધું કે તમારે કોમ્પ્યુટર દેવું હોય તો વાંધો નહીં. તો કઈ વાંધો નહીં, હું તમારી પાસેથી માલ લઈ લઉં, તમે મારો કોમ્પ્યુટર લઈ જાઓ. તો 11,000 ની કિંમતનું કોમ્પ્યુટર આપણે એમને આપી દીધું અને બદલામાં માલ ખરીદી લીધો, ચીજ વસ્તુની ખરીદી કરી લીધી. તો આને કેવો વ્યવહાર કહેવાય? વિનિમયનો વ્યવહાર. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આર્થિક વ્યવહારોના કેટલા સ્વરૂપ? આર્થિક વ્યવહારોના 3 સ્વરૂપ હોય છે. કયા કયા 3 સ્વરૂપ? રોકડ સ્વરૂપ, ઉધાર સ્વરૂપ અને વિનિમયનું સ્વરૂપ. રોકડ વ્યવહારો, ઉધાર વ્યવહારો અને વિનિમયના વ્યવહારો, કેશ ટ્રાન્ઝેક્શન્સ, ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ અને એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન. તો રોકડ વ્યવહારો કોને કહેવાય? તો કે જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થતો હોય તેવા તમામ વ્યવહારોને રોકડ વ્યવહાર કહે છે. ઉધાર વ્યવહાર કોને કહેવાય? જે વ્યવહારમાં ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી સામે રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ ન હોય, રોકડ નાણાં કે ચેકનો ઉપયોગ થયેલ ન હોય તેવા તમામ વ્યવહારોને ઉધાર વ્યવહારો કહે છે. વિનિમયના વ્યવહારો કોને કહેવાય? જે વ્યવહારમાં ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવાની, ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી થતી હોય, ચીજ વસ્તુની સામે ચીજ વસ્તુ કે સેવાની લેતી દેતી થતી હોય તેવા તમામ વ્યવહારોને ઉધાર વિનિમયના વ્યવહારો કહે છે. તો આ 3 ડેફિનેશન ઉદાહરણો સહિતની છે. તો અહીં આપણે આ લેક્ચર દ્વારા આર્થિક વ્યવહારોના સ્વરૂપોને સમજ્યા. બરોબર, આર્થિક વ્યવહારોના આ 3 સ્વરૂપની ડેફિનેશન ઇલ્યુસ્ટ્રેશન સહિત મેં તમને શીખવાડી દીધી. હવે તમારે બરોબર 2-3 વખત રિપીટ કરી આ બધું સ્ક્રીનશોટ દ્વારા તમારી નોટબુકમાં લખી નાખવાનું છે અને બરોબર યાદ રાખી લેવાનું છે. બરોબર, એકો એક ટોપિક સમજાઈ જેવો છે, ક્યારેય આ લેક્ચર મિસ કરવાના નથી. અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પાછો લેક્ચર રિવાઇન્ડ કરી લેવાનો, એટલે ઓટોમેટિક આવડી જવાનું છે. બરોબર, હવે પછીના લેક્ચરમાં બેવડી અસરના ટોપિક અંતર્ગત આપણે આગળ વધીશું. બસ અહીંયા લેક્ચર પૂરું કરું છું. નમસ્કાર, બાય બાય.